મિત્રો, આ છે વૈષ્ણોદેવીનો નવો માર્ગ, તારાકોટ માર્ગ. જે ઉપર જે રૂટ જાય છે એ જૂનો રૂટ છે, જાતકુંવારી જશે. અને જે પગથિયા ઉતરીને નીચે અહીંથી આવે છે એ તારાકોટ માર્ગ છે. ઉપર આપ જૂનો માર્ગ જોઈ શકો છો અને નીચે અહીંયા બાણગંગા દેખાય છે. અહીંયા સ્થાનિકે અમે તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે નવો માર્ગ થોડો લાંબો છે, લગભગ 2 કિલોમીટર લાંબો છે, પણ ચડાઈ ઓછી છે અને ચોખ્ખો છે. બહુ જ ઓછા માણસો આ રૂટ ઉપર આવે છે, એટલે જો તમને નવો માર્ગ લેવો હોય તો લઈ શકો છો. આ જોઈ શકો છો મિત્રો કે નવો તારાકોટ વાળો જે માર્ગ છે એ તદ્દન ખાલી છે, જ્યારે નવા રૂટ ઉપર અત્યારે ખૂબ ભીડ હતી. नए रूट पे जो पब्लिक सुविधाएं हैं वो भी एकदम क्लीन है. आप देख सकते हैं बहुत साफ़ सफाई है यहाँ पे. आप જોઈ શકો છો એ મુજબ નવો રૂટ એકદમ સાફ, એકદમ સ્વચ્છ, ચાલવામાં પણ મજા આવે. બહુ જ ઓછા માણસો, ટ્રેક આખે આખો ખાલી છે. સવારે જેમ નીચે આપણે જોયું પુષ્કળ ગીરદી હતી બાણગંગા ચેકપોસ્ટ ઉપર. 95% યાત્રિકો જૂના માર્ગે જ જાય છે. લગભગ એ 2 થી 5% યાત્રિક જ આ નવા માર્ગ ઉપર જતા હોય છે. નવા માર્ગ ઉપર પણ પબ્લિક સુવિધાઓ, નિઃશુલ્ક પબ્લિક સુવિધાઓ છે જ. સાવ ખાલી નવો તારાકોટ ટ્રેક માર્ગ. જય માતાજી. નવો ટ્રેક આપ જોઈ શકો છો એ મુજબ ઉપર જે શેડ દેખાય છે ત્યાંથી આદકુંવારીને મળશે. ઉપર સાંજી ચાટ છે. આ નવા રૂટ ઉપર છેક સુધી ઓવરહેડ શેડ છે, એટલે તમને તડકો, વરસાદ ખાસ નડી ન શકે. અને બાજુમાં ઊંચું ફેન્સિંગ છે, એટલે તમે પડવાનો પણ ડર ન રાખી શકો. માથેથી જો લેન્ડસ્લાઇડિંગ થશે તો એની પણ તમને અસર નહીં થાય. જય માતાજી. આ જગ્યાએ નિઃશુલ્ક લંગર છે, ત્યાં માતાજીનો પ્રસાદ આપ ગ્રહણ કરી શકો છો. નીચે જાય છે એ તારાકોટ માર્ગથી અમે આવ્યા અને હવે હિમકોટી માર્ગમાં અમે જોડાઈ ગયા છીએ. અહીંથી માતાજીના ભવનનો રસ્તો ફક્ત 5 જ કિલોમીટર દૂર છે. આ છે હિમકોટીવાળો માર્ગ. અને હવે મા વૈષ્ણોદેવીના ભવનના દર્શન થઈ રહ્યા છે. દર્શન પછી અમે રાત્રે કટરા પહોંચી ગયા હતા. આ ઉપરથી આદકુંવારીમાંથી કટરાનું રાત્રિનું ભવ્ય દર્શન આપ જોઈ શકો છો. કેટલો સુંદર નજારો છે. જય માતાજી.